ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોગા મહારાજ અને શુભ સવાર. તો આપણે આજે થઈ ગયો શનિવાર અને સવારે હું જોબે જઈને આવી. સવારે 6:30 મેં સ્વરૂપણ કર્યો હતો અને 10:15 હું ઘરે આવી હતી. મેં નીચે સ્ટોરમાં તો કશું ખાધું નહોતું, એ જબ્બર ભૂખ લાગી હતી ને, તો ઘેર આવીને તો પહેલાં તો રોટલી વઘારી અને ખાધી, જેનો વિડીયો મેં નહીં લીધો કેમ કે બહુ ભૂખ લાગી હતી મને. અને જુઓ અત્યારે જેટલા વાગ્યા 11:20 થઈ. યસ, બપોરના 11:20 થઈ. ધ્રુવ આવ્યો સ્ટોરે 10:15 આવ્યો તો ધ્રુવ, અને અંકિત હજુ હમણાં જ ગયો હો નીચે. અને આપણે પહેલાં ભગવાનના દર્શન કરી લઈએ. જય ગોગા બાપા, જય વારાઈમાં. અને અમારો દીવો તો થઈ ગયો ઓલરેડી, ધ્રુવે દીવો કરી દીધો હો. અને એક બાજુમાં જય શ્રી કૃષ્ણ. બહારથી તો મસ્ત એવો તડકો આવી રહ્યો હો. હવે રોધવાની તૈયારી કરીશું કંઈક. જુઓ, આ મેં રોટલી બને ને એના વાસણ હો, આ વાસણ ભરાવાના હો, એ હાલ નહીં ભરાવા, ખાવા બનાવવાની તૈયારી કરીએ. અને આજે રવિ ઘેર નહીં, રવિ બહાર જાય. અને આજે હું બનાવીશ કઢી મસ્ત યલોવાળી, અને રોટલા બનાવીશ. કેમ કે આજે ઠંડી છે બહાર બહુ, એટલી બધી અતિશય નહીં પણ ઠંડી વાય બસ. એટલે જાડો કપડો પહેરી આજે તો, જાડી ટી-શર્ટ. આમાં ટી-શર્ટ ઉપર ડાઘા પર્યા ઓઇલના. મારો કપડો બધો બહુ બગડો જો દેખાય, આ દેખાતું હશે એવું રહેવાનું. અને જુઓ દહીં મેં કાઢી દીધું હો. આજે પતી જશે, કઢી બનાવીશું ને એટલે બહુ નહીં, એટલે નવું લાવવું પડશે. જો છો ને તળિયું આવી રહ્યું હો. અને આપણે કપડાં વાળવાનો બાકી છે, તો આજે તો હું ફાઇનલી વાળી જ દઈશ. યસ, આટલો જ છે. અત્યારે જ મોસો લાગી, કાલ બહુ વધો હતો. અને અહીંયા વ્લોગ ચાલુ આપણો ગઈકાલનો. હું વ્લોગમાં તો પાતળી લાગુ સારું. અને બહાર તો સરસ મજાનો તડકો હજુ, અને મસ્ત તડકો આવ્યો હો. ગાર્બેજ તો બધું નાખી દીધું હતું કમ્પ્લીટ, પણ આયરું રહી ગયું હો. જેમ કે આ બહુ હેવી હતું ને એટલે પછી હું નથી લઈ જઈ. અને ચલો હવે રસોઈની તૈયારી કરીએ. આજે ચા નહીં બનાવવાનો કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું હો, એટલે હવે સીધું જમવાનું બનાવીશું. તો પછી મળીએ, હું આગળની તૈયારી કરું એ તમારી જોડે શેર કરીશ. તો ચલો. સો ફાઇનલી આપણે અહીંયા 11:50 થઈ જઈએ, હજુ 12 નહીં વાગ્યા. કઢી બનીને રેડી થઈ જઈએ. જુઓ ચીવી ઉકળી જાય ને, આ રિયલ કલર. અને આ લાઇટ ચાલુ કરી, હજુ ઉકળશે ને મસ્ત થઈ જશે. અને એક બાજુમાં આ તવી, આવું કહેવાનું કલારી તપ્પા મૂકી દીધી અમે. અને આર્યું બધું કાઢી દીધું હો, બાજરીનો લોટ. અને આર્યું મીઠાવાળું પાણી, મીઠું નાખી દીધું ઓલરેડી અંદર. અને આ રીતે પેલા મરચાં ને એર્યું બધું હોય જે પેલા વઘારમાં નાખ્યું હતું મેં. તો યસ, આટલી તૈયારી કરી નાખી. અને કઢી તો બનતો કંઈ વાર તો નહીં લાગતી, ફટાફટ બની જાય. અને આ મરચું નાખ્યું, ફૂલી ગયું સારું મરચું જો. તો ચલો હવે રોટલા બનાવવાની તૈયારી કરીએ. પછી ધ્રુવને ફોન કરીને બોલાવીએ, ખાવા આવશે. આજે તમારે 3 જણને જ ખાવાનું હો, રવિને નહીં ખાવાનું. હીરા બાળજી આવી છેક આવશે રાત્રે મોડા, મે બી રાતના ખાવાના ટાઈમે આવશે. યસ, તો ચલો હવે રોટલા બોટલા બનાવીએ. સરસ મજાના ઇન્ડિયાનો લોટ સાર્યો, અમારા ગામડાનો મસ્ત લોટ. તો ચલો મળીએ પૈસા. જો ગાઈસ, મેં આ એક રોટલો પાડ્યો હો, દેખાય જેવો પડ્યો કમેન્ટ કરજો. ઉપર મેં થોડુંક પાણી નાખીને થોડો હાથ ફેવરેટ તો છે ને સરસ. લાઇટ બંધ કરીને બતાવો તો કંઈક આવો દેખાયો. એટલે આ ભમરો પડ્યો, વાંધો નહીં, એ તો એકમાં તો પડો. તો ચલો એ રોટલાને ચડવીને પછી બતાવું કે ચેવો થયો. આ પહેલો રોટલો હો. હવે આગળનો ચાલુ કરીએ.
સો ગાઈસ આપણે અહીંયા હારાબાર થઈ ગયા અને હું અને ધ્રુવ બંને ખાવા બેસી ગયા. આજે ધ્રુવ વહેલા સ્ટોરે ગયો હતો એટલે એને વહેલા બોલાયો. અને જુઓ રોટલા મેં રેડી કર્યા 2, 1, 2 અને એક ધ્રુવે ભાગ્યો. મને આવડા જ આવડે, આનાથી મોટા નહીં આવડતા. આ સાઈઝ હોય પણ આ વખત મોટા બનાવ્યા થોડા. અને કઢી બનાવીએ મસ્ત મજબૂત. જો ખાલી મસાલા જુઓ હે ને. અને ઘી લીધું હો, મને તો નહીં ગમતું લેવું પણ ધ્રુવે લીધું હો. અને ચવાણો નાસ્તો અને જેઠાલાલ હજુ ચાલુ કરવાનું બાકી હો. બંધ થઈ ગયું. કેવો ટેસ્ટ હો? બરાબર. એક નંબર. ઓકે ચાલો તને આપણે કાઢી લઈએ. અંદર લવિંગ હો. લવિંગનો ટેસ્ટ સારો આવો પણ 3-4 નાખ્યો તો પણ મૂઠામાં આવે તો પછી મજા ના આવે. ચલો જમીન પછી મળીએ. અમે ખાઈ રહીશું, ધ્રુવ નીચે જશે એટલે અંકિત ખાવા આવશે, પછી કોમકાજ કરીએ, પછી મળીએ ત્યાં. સો ગાઈઝ સોફામાં મેં નેપ લઈ લીધી 15-20 મિનિટની. થોડું ઊંઘી લીધું અને અંકિત તો જમીન જતો રહ્યો હો. તો યા ધ્રુવને અંકિતને મારા જમવાનું પતી ગયું અને આપણે જો અત્યારે આટલા વાગ્યા હી તો કામ પતાવીએ. થોડું કામ બાકી હો અને અહીંયા નીચેથી તો બધું લઈ લીધું હતું તો બસ પોતું મારવાનું બાકી હો. અને આટલા વાસણ ભરાઈ નાખીએ પછી વાસણ ઘસવાનું ચાલુ કરું. જેમ કે પછી યારે વહાણ અહીંયા મુક્ત ફાવો ને અરખો. અને બહારથી તો જો આવું કંઈક વાતાવરણ અત્યારે તડકો નહીં આવ્યો, જતો લાગે. અને પછી કપડાં વાળીએ, ટીવી જોઈએ એક બાજુ, પછી આરામે વળીએ, પછી સીધું આરામ કરવા જઈએ. તો પછી મળીએ ત્યાં. ફાઇનલી ગાઈસ આપણા બપોરનું કામ પતી ગયું. જો કમ્પ્લીટ કરી નાખ્યું ને બધું સરસ મસ્ત મજાનું. ક્લીનઅપ બધી કરી નાખી. અને જેટલા વાગ્યા 2 વાગવા આવ્યા બપોરના. અને આપણે નીચેથી કચરો અહીંયા આટલામાં વાળ નાખ્યો મેં. અને હવે કરીશું આગળનું કામ. આવી રહ્યું જે મારી રાહ જોવો કાલનું કે મિનલ ચાનલ ઉઘરોવાળો આવી બાપરે. તો સૌથી પહેલાં ટીવી ચાલુ કરીશું. શાર્પ રોકુ ટીવી. યુટ્યુબમાં સિરિયલ લગાવું કંઈક. અત્યારની લેટેસ્ટ સિરિયલો તો મને ગમતી જ નહીં, બધી બહુ બકવાસ આવે. પહેલાં સારી આવતી હતી બધી. એનીવે હું જૂની સિરિયલો જોઉં, નવી તો જોતી જ નહીં. જોજે આવી રહી અક્ષરાવાળી. ના સોરી અક્ષરા નહીં, પેલી પ્રીતિ કુંડલી ભાગ્ય. પ્રીતા સોરી, પ્રીતા અને કરણ. તો કોણ આ સિરિયલ જોતું હતું અને હજુ હાલમાં જુઓ કમેન્ટ કરજો. હું તો જોઉં સમટાઈમ. ઓકે છન આવી રહી. તો ચલો મળીએ પછી મોડે. પહેલાં કપડાં વાળી નાખીએ સિરિયલ જોતાં અને પછી આરામ કરીએ. સો ગાઈસ ફાઇનલી કપડાં તો મેં વાળી દીધો. જો સરસ. આ વળાઈ ગયો, આ બાજુ વળાઈ ગયો. મોજા અને રવિની ટી શર્ટો અને જોગર ને. તો કામ પતી ગયું. હવે હાલ નહીં ગોઠવો, પછી ગોઠવે. કંટાળો આવ્યો મને. મારા માટે આ બહુ બોરિંગ કામ હતું એ મેં કરી દીધું. તો ઉપર મિલ દઈએ ને બધો એક બાજુ. અને પછી મોડે જવું આરામ કરીને નીચે ઓટો મારવા. તો બસ ત્યાં સુધી એ પડી રહેશે. હવે થોડીક વાર
આરામ કરી લઈએ, ઊંઘી લઈએ 1-2 કલાક, પછી નીચે સ્ટોરે જઈશું. તો ચલો મળીએ પછી મોડા. સો ગાઈસ, અત્યારે 6 વાગી ગયા હોજના, અને અત્યારે હું બાલ્કનીમાં આવ્યું બહાર ફ્રેશ થઈને કમ્પ્લીટ. અને જો બહારનું વાતાવરણ કંઈક આવું હોય અત્યારમાં, ઠંડી નહીં વાતી પણ ઠંડુ ઠંડુ ફીલ થાય. તો આપણે રેન્જ રોવર અહીંયા પડી. હવે નીચે જઈશ હું થોડીક વાર આંટો મારવા. મારું એકાદું પાર્સલ આવ્યું ને એ લેતા આવીએ જઈને. અમારું મેલ બોક્સ ત્યાં એ બાજુમાં, તો જતા આવીએ ને લેતા આવીએ બધું. જો આ ઓયડી અમારી ઓયડી, અને આ સ્નો જેવો જોઈએ હો ને મેલો દાટ. બહાર ઠંડી તો વાહ સારું ઠંડુ લાગે, બહુ જબ્બર ઠંડી. સ્ટાર્ટિંગમાં નહોતું લાગતું, પણ તમે બહાર રહો ને 5-10 મિનિટ ઊભા રહો ને એ ઠંડી વાય. તો જોઈએ મારું પાર્સલ આવ્યું કે નહીં. કશું આવ્યું નહીં. જો અમારો બાજુવાળો રોડ જાય અહીંયાથી ડુંગર ઉપર, અને બહાર તો સારું આકાશમાં તો કેવું દેખાય, સરસ દરિયો. ખેડા તને હવે પાર્સલ તો આવ્યું નહીં. 8:40 થઈ જઈએ અને અમે રસોઈની તૈયારી કરી. અહીંયા જો એક બાજુ ખીચડી મૂકી બફાવા માટે, ના ચડાવવા માટે, સોરી. અને એક બાજુ ચા મૂકી દીધો, અને તાસકડી કાઢી લોટ બાંધવા. અને આવ્યું તર્યું તું મેં સાંજે, જો આવ્યું ચોખાનું. અને ચા જો હમણાં જ મૂક્યો, 5-7 મિનિટ જેવું થયું. એક ઉભરો આવે ને એટલે આદુ નાખીએ મસ્ત. જો ચા તો સવારે પીધો નહોતો ને એટલે અત્યારે મજા આવશે પીવાની. ધીમા ગેસે પાછળ મૂકી દઉં ને એટલે ધ્યાન રહે કે ના રહે, ઉભરો તો ના આવે. હજુ ધીમો કરું. અને હવે હું બાંધીશ લોટ ભાખરીનો. જો જેવું પડ્યું, બધું સરસ જ પડ્યું. વચ્ચે ચોખ્ખું કર્યું તો બધું એવું ને એવું થઈ ગયું પાછું. અમારે ભાખરીનો લોટ ડબ્બામાં ઇન્ડિયાવાળો, તો બધી નાખીએ મસ્ત મજાનો. તેલનું મોણ નાખીને, શુગર નાખી, સોલ્ટ નાખીને. આજે ખબર નહીં બોલવામાં ચમ આટલી બધી ભૂલો થાય. જીભ થોડી આમથી આમ થઈ જાય. સો ગાઈસ, આપણા 8:55 થઈ જઈએ. ચા તો ઉકળી ગયો મસ્ત, કમ્પ્લીટ થઈ ગયો, પણ થોડીક વાર ચાલુ રાખ્યો. અને ખીચડીએ ચડી જઈ, અને એક બાજુમાં તવી મૂકી, અને વીણલને એવું લઈ લઈએ. ચોક્કસ હશે વીણલ, આમાં તો દેખાતું નહીં. આવી ગયું. ચલો ત્યાં ભાખરી વણીશું. અહીંયા લોટ મસ્ત મજાનો બાંધી દીધો. તો ચલો ફટાફટ વણી નાખીએ. ભાખરી વણવાનું ચાલુ કરીએ. મસ્ત લુવો લઈ લીધો અને એનો માપનો. મેં જ્યારે પહેલી વાર ભાખરી બનાવીને મારી લાઈફની પહેલી વાર, આજથી 5 વર્ષ પહેલાં, ત્યારે મેં એવી ભાખરી બનાવી હતી ને તો કોઈ ખાઈ જ ના કહે. એકદમ કડક લાકડા જેવી. જેમ કે વખત નથી ખબર પડતી, હદરી રાખવી પડે અને આવું રાખવું પડે. પણ હવે સારી આવડે છે તો બનાવીએ સારું, અને ખવડાવીએ બધાને સારું સારું. આ બોય નેચર છે ઉતરી જાય. યસ, જો રેડી. હજુ તવી આપણે ગરમ નહીં થઈ, ગરમ થાય એટલે નાખીએ. બહુ પાતળી નહીં વણી ને જાડી નહીં વણી, માપની રાખીએ.
ચાનો ગેસ બંધ કરી દઈએ હવે. ખીચડી થઈ જઈએ મસ્ત સરસ મજાની સાદી. જો દેખાય યલો યલો, ખાલી હળદર અને મીઠું જ નાખ્યું હતું. ખીચડી જોઈએ ને એટલે ગોમડાની યાદ આવે. અને ખુલ્લી જ મૂકી રાખો એટલે મસ્ત ઠંડી થઈ જાય ને પછી લસણ સમારીને વગાડી દઈએ. તવી ગરમ થઈ જઈએ સરસ. હવે ભાખરી નાખીએ તો યા જો છે મસ્ત ફરણ અને ઓમનું કરી દો મારી બાજુ પકડતા ફાવો ને હરખું. અને આ રૂમાલ લીધો હો ભાખરી દબાવવા માટેનો, નવો હો ચોખ્ખો, ધોયો આજે જ, ગઈકાલે જ ધોયો લોન્ડ્રીમાં. મને પેલું આપણા જોડે પેલું ખબર ભાખરી દબાવવાનું આવે લાકડાનું એવું હોય પણ મને નહીં ગમતું. મને આવું જ ગમે દબાવવાની સરસ. આજે એમાં 3 જણનું જ ખાવાનું હોય. હું, રવિ અને ધ્રુવ. રવિ આજ તો આખા દાડાનું કશું ખાધું જ નહીં એટલે અત્યારે ખીચડી ભાખરી અને ચા બનાવ્યો તો હરખું ખવાય ને ધરાઈને. કેમ કે એરિયા ગયા હતા આજે બીજા સ્ટોરે જોબ કરવા માટે. હમણાં જ ઘેર આવ્યા. હજુ ઘેર નહીં, આજુ તો નીચે સ્ટોરમાં જ છે. અમારો સ્ટોર બંધ નહીં થયો પણ બીજો હતો ને જે બંધ થઈ ગયો. આપણે ખીચડી મેં કાઢી દીધી બહાર ઠંડી થવા માટે. અને રવિ આવી જાય ભાખરી ચડવી અત્યારે. એમને ભાખરી ચડવી જો તમને બતાવું. આ રહી જે મસ્ત ચડવી હે ને. અને મારી ચડવેલી આ રહી. મારા કરતાં રવિ હારી ચડવી તો યા જો કેવી ચડવી સહજાનંદની. કુના વારા મારે શીખવાની વારા. અને એક બાજુ ધ્રુવનો કોમે લગાડી દીધો હો લસણ ફોલવા માટે. હજુ બીજું ફોલવું પડશે થોડું. હા આટલું હો ફેદું લીગીનું ના માપનું જ વણું શાંતિ રાખો. થોડો વિડીયો બનાવી લેવો તો. આટલું ગુલ્લું રહ્યું હો. અમે 2 ભાખરીઓ થશે જો અડધું દેખાય આ અડધું આ બાજુનું અડધું. હળતન વણવાણ કરીએ જેમ કહીએ ભાખરી ચડી જવા આવીએ ફટાફટ. સો ગાઈઝ ફાઇનલી આપણે 9:30 થઈ ગયા. જમવાનું બધું રેડી કમ્પ્લીટ. અને જો એક બાજુ જો ખીચડી રેડી થઈ જઈએ મસાલા પેલા શું કહેવાય લસણવાળી. અને આર્યું હો આ પેલું શું કહેવાય સેવો હતી જે ભાગી જેલી હે ને રહી. અને આ ભાખરીઓ રેડી થઈ જઈએ. અને રવિની શેકેલી અને મારી શેકેલી ઠીકઠાક નહીં એટલી બધી. જો ખાલી આમ જેવી ચમકા ને. અને દૂધ પતી ગયું હતું આટલું જ હતું. ધ્રુવનો અને રવિને ચામાં જોવો એટલે ધ્રુવ દૂધ લેવા ગયો હતો. હાય આજે સારું રહેશે ખાવા એવું લાગે. ખીચડી બને અમારે બહુ ટાઈમ પછી ખીચડી નહીં બનતી એવું નહીં લાગતું. બહુ લોંગ ટાઈમ પછી ખીચડીનો વારો આવે એવું લાગે. તો એડો અમે તો જમી લઈએ. તમારે ખાવું હોય તો આવી જાઓ. બાકી ખાઈને મસ્ત બેસીશું. હું તો આમથી મારા ટોળા કરે પછી મોડો કોમ કરીશ યા. અને જુઓ એક બીજી વસ્તુ હું ગરમ થાય પેલા દિવસે ખબર તમને લોકોને કે રવિએ ખીચડીમાં ગ્રીન ચટણી નાખી હતી. અત્યારે ફરતી ગ્રીન ચટણી ને ડીફ્રોઝ કરી અને ગ્રીન ચટણી નાખીને ખાધી. કહેતા નહીં કે હું કરું ગરમ પણ હું તમને કહી દઉં. અને અહીંયા ધ્રુવે ચા કાઢી દીધો હો. રવિ ચમચીઓ લેતા આવજો. હા એક જ કપમાં ચા કાઢજે. હા ચમકો અંકિત હજુ હાલ નહીં આવે ને. તો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા 11 વાગવામાં 1 મિનિટની વાર હ અને કામ બધું પતી ગયું. જુઓ હું ખાધા પછી તો બેસી રહી હતી
ખાસું આડી પડી પછી કોમ કર્યું દેખાય. હમણાં ચેન્જ થઈ જશે હાલ જ જો તમને બતાવું. મેં મારી જાતનો ચેલેન્જ કર્યો હતો કે હું 11 વાગ્યા પહેલાં કામ પતાવી નાખીએ અને મેં 15 મિનિટમાં કામ પતાવી દીધું બધું. યસ હા તો બદલાતો હોય નહીં. ચલો તો આવી રીતે હું ચેલેન્જ કરું તો જ હું પતાવું. નકા આમથી આમ આડા ટોળા કરે જો ઘડીકમાં તોકન જાઉં ઘડીકમાં અહીંયા આવું પા બે વાસણ કશું પાછી પેલા રૂમમાં જાઉં. મારી ટેવ એવી છે સ્ટ્રેટ કન્ટિન્યુ કોમ કરવાની મારી ટેવ નહીં એટલે એના લીધે કોમ રહી જાય અને કોમ રહી જાય તો એ મને કોઈ વાંધો નહીં. 11 વાગે સુધી હું તો કરે જાઉં 12 વાગ્યા સુધી કરી જાઉં. અમે વહેલા કોમ પતાવીને ચો જવું હતા. હોય અમુક મારા જેવો અને અમુક હોય ખટકાવાળો જેને ફટાફટ કોમ કરવું ગમે પણ મન નહીં ગમતું. અને જો હજુ તો કપડાં તો તોના તો જ પડ્યા અહીંયા ઊંઘી હતી આડી પડી હતી. સો ગાઈસ ફાઇનલી આપણે થઈ ગયા અહીંયા 12:30 અને હવે ઊંઘવાનું કરીએ. કાલે તો મારી રજા કાલે રવિવાર એટલે મારી રજા યસ. અને મને યાદ નહોતું કે કાલે રવિવાર અને બધા તો સૂઈ ગયા પોતપોતાના રૂમમાં જઈને. ધ્રુવ એના રૂમમાં અંકિત બાથરૂમમાં રવિ એમના રૂમમાં અને હવે જો ઊંઘવાનું કરીશું. 12:21 થઈ જઈએ. લાઇટો બાઇટો બંધ કરી દઈએ. ચમકો થાક લાગ્યો આજ તો હું આઈ થિંક બપોરે 1.5-2 કલાક ઊંઘી હતી એટલું જ ઊંઘી હતી એટલે તારે ઊંઘી આવી રહી અને મળીએ કાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને બધા મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોણ કોણ મારો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈને આવ્યું હોય એ લોકો કમેન્ટ કરજો જેને બી વિડીયો જોયો હોય ટ્રાન્ઝિશનવાળો જે તો હાલ બહુ ટ્રેન્ડિંગમાં ચાલો જબ્બર ટ્રેન્ડિંગ એનું તો મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ જય માતાજી શુભરાત્રિ.